વાત ગોંડલમાં રહેતા લોકોને માટે કરવી છે અને આ વાત મૂકતા પહેલા એક ઉર્દુ શાયર નવાઝ દેવબંદીની એક રચના એમની સમક્ષ મૂકવા માંગુ છું। जलते घर को देखने वालों फूस का छप्पर आपका है, आपके पीछे तेज हवा है, आगे मुकद्दर आपका है, उसके कत्ल पे मैं भी चुप था, मेरा नंबर अब आया, मेरे कत्ल पे आप भी चुप है, अगला नंबर आपका है। મને લાગે છે કે વર્તમાન સમય પરિસ્થિતિને લઈ મેં આ રચના આપ સમક્ષ મૂકી છે। આનો કંઈ ને કંઈ અંદેશો વર્તમાન પરિસ્થિતિ સાથે સીધો છે। ગોંડલની અંદર મહારાજા ભગવતસિંહજીને આપણે યાદ કરીએ તો આપણી ગોંડલની પરિસ્થિતિ, આપણી સુખ શાંતિ ભાઈચારો બધું યાદ આવી જાય। દુનિયાનો એકમાત્ર વિરલ વિભૂતિ એવી વ્યક્તિ રાજા મહારાજા ભગવતસિંહજી, જે વેલ એજ્યુકેટેડ, એમના સંસ્કારોની આ ભૂમિ છે। એટલે અમારે કોઈ લોકોને સંસ્કાર આપવાની વાત કરવાની નથી, પરંતુ ભાજપાની સરકાર છેલ્લા 25 વર્ષમાં ખાસ કરીને માનનીય ગૃહમંત્રી હર્ષભાઈ સંઘવી આવ્યા છે ત્યારથી પોલીસને એક અલગ પ્રકારનો નશો છે અને રાજકીય પરિપ્રેક્ષમાં નશાથી વિપક્ષને ટાર્ગેટ કરી અને એના એક એક આગેવાનને નશ્યત કરવો, કોંગ્રેસમાંથી હટાવી દેવા, એને ન્યુટ્રલ કરવા, ધાક ધમકી કે દાબ દબાણથી આપી અને એને સામેથી હટાવી દેવા, આ માનસિકતાથી ગોંડલનું સાચું નેતૃત્વ ગોંડલના જનતા વચ્ચેથી લુપ્ત થતું જાય છે। આ ચિંતાના ભાગે આપ સૌને વાત કરવા માંગુ છું। સીધી વાત કરું, ગોંડલની જનતાની છેલ્લા 15-17 વર્ષથી કરુણ પરિસ્થિતિ છે, એ બાબતમાં કોઈ મનમેક નથી। બહાર નીકળવાનો એકમાત્ર રસ્તો છે કે સાચું નેતૃત્વ પસંદ કરો અને સાચા નેતૃત્વ માટે ભારતીય જનતા પાર્ટીએ વિકલ્પ નથી। આપ સૌએ જેને મત આપીને જેની ટ્રિપલ એન્જિનની સરકાર બનાવી છે, એ સરકારને લઈ આપ આરોગ્ય વિષયક ફેસિલિટી, આપ શિક્ષણની સુવિધા કે આપની સુરક્ષાની સુવિધા ગોંડલમાં કેટલી અને કેવી ભોગવો છો એના ઉપર પણ અમારે કશું બોલવા નથી। એક દ્રષ્ટાંત આપવા માંગુ છું કે છેલ્લા 2 દિવસથી ચર્ચામાં બન્યું। મહારાજા સાહેબ ગોંડલમાં નેતાઓ માટે આપણને સૌને ગર્વ થાય। કોંગ્રેસ પક્ષ હંમેશા વર્તમાન પરિસ્થિતિ અને વાસ્તવિકતાના દર્શન કરતી રાજનીતિ કરે છે। કોઈના કયામાં, કોઈની ખોટી કે કોઈની ન ગણાવી વાતો મૂકી અને જનતામાં મત બટોરવાનું કામ કે રાજનીતિ કરવાનું કામ કોંગ્રેસનો એક પણ આગેવાન નથી કરતો। ગોંડલની સરકારી હોસ્પિટલ છે, બદથી બદતર હાલતમાં આજની તારીખે છે। એની ફરતી ફેન્સિંગ કે એની દિવાલ પૂરતી સારી નથી। હોસ્પિટલમાં જે આરોગ્ય વિષયક છે શસ્ત્ર સરંજામ સરકારી રાહે ઉપલબ્ધ હોવો જોઈએ। આપ પણ નાગરિક છો, આપનો પણ એક ધર્મ બને છે ક્યારેક કોઈ વખત હોસ્પિટલમાં ચક્કર મારજો, તમને ખ્યાલ આવશે ત્યાં સ્ટાફ છે, ત્યાં મેડિકલ ફેસિલિટી છે, ત્યાં શબઘર બરાબર છે, કોઈ જગ્યાએ તમને હોસ્પિટલનો અંદેશો તમને નહીં આવે એ પ્રકારની સરકારી હોસ્પિટલ છે। અને આપણે જે સરકારને ચૂંટીએ છીએ એને આપણે સવાલ નથી કરી શકતા। આ આપણી સૌથી મોટી નબળાઈ છે। જે લોકો તમારા માટે લડે છે, જે કોઈ અવાજ કરે છે કે આ હોસ્પિટલમાં આ સુવિધા નથી અને હોવી જોઈએ, એને સરકાર કે સરકારના અધિકારીઓ કે પોલીસના તંત્ર દ્વારા એને નશ્યત કરવાનો પ્રયત્ન કરે છે, ત્યારે પણ આપણે એમની સમક્ષ ઉભા રહેવા તૈયાર નથી। હું વાત કરવા જઈ રહ્યો છું ગોંડલ સરકારી હોસ્પિટલની અંદર સરકારી અધિક્ષક જે હોસ્પિટલમાં છે એમને 1, 2, 3, 4, 5 નહીં પણ છેલ્લા 2 વર્ષની અંદર 6 થી વધુ અરજીઓ કરી અને હોસ્પિટલની રિયાલિટી અને હોસ્પિટલની અગવડતા એના વર્ણન સાથે અરજીઓ કરી એ અમારી પાસે આવી। અને એ અરજીની અંદર કંઈ ને કંઈ એવું છે કે મેટર્નિટી હોસ્પિટલની જે વિભાગ છે એમાં તાર ફેન્સિંગ કે ગેટ મૂકવામાં આવે, એ ગેટ નથી। કેમ્પસની અંદર કૂતરા અને ગાયોનો બહુ ત્રાસ છે। પોલીસ વિભાગને એક અરજી કરેલી છે કે અર્જુનસિંહ ચૌહાણ નામના વ્યક્તિ પોલીસ ઇન્સ્પેક્ટર એ ડિવિઝનને કરેલી છે કે એમનો બહુ ત્રાસ છે કે નાઇટ ડ્યુટીમાં કોઈ આવવા તૈયાર નથી, સુરક્ષાના ઘણા પ્રશ્નો છે। જે શબઘર છે એની અંદર જનરેટરની બેટરી નથી, ગેસનો બાટલો નથી, હોસ્પિટલના લોખંડના દરવાજા બે તૂટી ગયા છે, દિવાલને રિપેરિંગ માંગે છે।
આવી એક એક ફરિયાદ, એક એક બાબતની તત્તરને 4 ફરિયાદો કરી છે. સરકારી માર્ગ અને મકાન વિભાગના નાયબ કાર્યપાલકને કરી છે. એમના તરફથી કોઈ પ્રકારની આ સુવિધા નથી બની. આ નુકસાની કોને? ગોંડલની જનતાને આ સુવિધા નથી મળતી એવું અધિક્ષક સરકારી હોસ્પિટલ કહે છે. અને છતાં પણ સરકારી રાહે જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ કોઈ આમાં રોલ ભજવવા તૈયાર નથી કે મારા વિસ્તારની અંદર આવી હોસ્પિટલ ન ચાલે, આમાં સાધનોથી સુસજ્જ હોવી જોઈએ. ગોંડલ વિસ્તારના લોકસભાના સભ્ય કેન્દ્રમાં કેન્દ્રીય મંત્રી છે. અગાઉની ટર્મમાં એ આરોગ્ય મંત્રી હતા કેબિનેટ. હું ગોંડલની જનતાને સીધો જ સવાલ પૂછું, કેન્દ્રીય આરોગ્ય મંત્રીએ ₹1 તમારી સિવિલ સરકારી હોસ્પિટલની અંદર સુવિધા માટે નહીં, ફેસિલિટી માટે નહીં, પણ મરામત માટે પણ આપ્યો ખરો? કે આ દિવાલની તૂટલી દિવાલ છે એને રિપેરિંગ કરી દઈએ, આ શબ ઘરની અંદર આ ફ્રીજ ચાલે છે એને રિપેરિંગ કરી દઈએ, આ સાધનો એટલે તૂટી ગયા છે એને આપી દઈએ, હોસ્પિટલની કમ્પાઉન્ડ વોલના 2 લોખંડના દરવાજા એ તૂટી ગયા છે એને નવા બનાવી દઈએ. ₹1 નથી આપ્યો. અને ભારતીય જનતા પાર્ટીના આપણે ગાણા ગાવામાંથી નવરા નથી થતા. આ વાસ્તવિકતા છે. અને આવા સમયે વિપક્ષનો આગેવાન એક હિંમત કરી, નૈતિક જવાબદારી પોતે સ્વીકારી અને હોસ્પિટલમાં જાય છે, હોસ્પિટલની પરિસ્થિતિ જોવે છે. એ પરિસ્થિતિ જે હતી એ સત્યનું વર્ણન કરે છે અને વર્ણન કરીને એક વિડીયો બનાવે છે અને વિડીયો સરકારના ધ્યાનમાં આવે છે. સરકારે એને સકારાત્મક ન લીધો કે આ જે વિડીયોમાં જે બોલે છે જે વ્યક્તિ, એ વ્યક્તિ કોણ છે, શું છે, એમાં જન્મ કુંડળીમાં ગયા. પણ આ વાસ્તવિકતા છે. સત્ય હોય તો ત્યાં મરામત કરાવડાવો, ફ્રીજ ના હોય તો ફ્રીજ આપો, પાઇપલાઇન તૂટી ગઈ તો પૂરી કરો. એવો ન હુકમ થયો. પોલીસને કામે લગાડી હર્ષભાઈ અને જિલ્લા પોલીસ અધિક્ષકે આમની ધરપકડ કરી, પોલીસ ફરિયાદ કરી. શું કામ કરી? તમે જનતાની ચિંતા કરી હતી. કોણ છો તમે? કોંગ્રેસના આગેવાન. કોંગ્રેસનો આગેવાનને જનતાની ચિંતા કરે, પૂરી દો એને. આ માનસિકતાથી ગુજરાતમાં વહીવટ થાય છે. તો ગોંડલ તો દ્રષ્ટાંત છે. એ માણસ રાત આખી કસ્ટડીમાં રહે છે, સવારમાં બહાર નીકળે છે. એક પણ ગોંડલમાંથી રહીશ પાણીની બોટલ લઈને કસ્ટડીમાં ગયા? આ તો પીડા થાય, થવી જોઈએ. આ ભારતીય જનતા પાર્ટી સરકારની અંદર વિપક્ષમાં બેસીને જનતાની સેવા કરવી એ કેટલી કપરી છે ને. કે આ વિરલ વ્યક્તિ, એનું નામ છે ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા. કોઈ વખત હર્ષદસિંહ ઝાલાની કોઈ ભૂલ હોય તો અમે પણ એને ખબરદાર કરીએ, પણ જેને જનતાની ચિંતા કરવાનો પ્રયત્ન કર્યો એ પ્રયત્નના ભાગે એને એક રાતની કસ્ટડી મળી જાય અને કલમ લગાવી 353(1)(b) ખોટી માહિતી આપી, અફવા ફેલાવવા જેવા નિવેદનો કર્યા અને જાહેર હિતનું નુકસાન કર્યું. એ કઈ સાથે સુસંગત છે આ મુદ્દો? ભારતીય જનતા પાર્ટીની સરકાર અને પોલીસ વિભાગને હું સતર્ક કરવા માંગુ છું. તમે આ જે ફરિયાદ કરી છે એ ફરિયાદમાં થોડો પણ તથ્ય હોય તો એના ઉપર ફરિયાદ ચાલુ રાખો ને બીજી પણ ફરિયાદ કરો, આખી કોંગ્રેસ ઉપર ફરિયાદ કરો. પરંતુ હળાહળ જૂઠી ફરિયાદ લઈ માત્ર બદલાની ભાવનાથી એક તાકાતવર આગેવાન તમારી સામે છે એને નશ્યત કરવાના ભાવથી એને પૂરી દેવો, તો એવા હર્ષદસિંહ ઝાલા એવા 1 ડઝન પેદા થશે ત્યાં ગોંડલમાંથી. આ વાસ્તવિકતાના દર્શન પણ અમે જાણીએ છીએ અને શું પરિસ્થિતિ છે. પરંતુ મેં વાત એ કરી કે 1 ડઝન કરતા, અડધો ડઝન કરતા ફરિયાદો જિલ્લાના આ ગોંડલ તાલુકાની, ગોંડલ શહેરની હોસ્પિટલ ના અધિક્ષક ફરિયાદ કરે છે કે હા અહીંયા શબઘરની અંદર આ પરિસ્થિતિ છે, તો પછી ખોટી માહિતી ક્યાં કઈ એની પર ફરિયાદ થાય? એ ડોક્ટર પોતે અધિક્ષક સરકારી હોસ્પિટલ એમ કે છે કે ત્યાં આગળ કમ્પાઉન્ડ વોલના 2 દરવાજા તૂટલા છે, ત્યાં આગળ ગેસની બોટલો નથી, ફ્રીજ માટે ફ્રીઝરની બેટરી નથી, એ ચોરાઈ ગઈ છે. આવું ફરિયાદમાં કે છે. એ તો હર્ષદસિંહ ઝાલા બોલ્યા. તો હર્ષદસિંહ ઝાલાએ ખોટી માહિતી કેમ આવી? એવી કેમ કહી શકો કે એને અફવા ફેલાવી છે?
એવું કહી શકો કે જાહેર હિતનું નુકસાન કર્યું છે? જાહેર હિતની ને તંદુરસ્તી વધારી કે વિપક્ષમાં કોઈ છે સાચી વાત બોલીએ જનતાનું રખોપું કરનારા, આવી વ્યક્તિઓને નશ્યત કરવાનું કામ જે ભારતીય જનતા પાર્ટી સરકારના આગેવાનો કે સરકાર કરતી હોય તો અમે એની ઘોર શબ્દોમાં નિંદા કરીએ છીએ અને જનતાને, ખાસ કરીને ગોંડલની જનતાને વિનંતી કરું કે તમારી સામે સારું નેતૃત્વ છે. રાતોરાત કોઈ નેતૃત્વ બનતું નથી. આ તો ઉભરતું નેતૃત્વ હતું. તમારી સંવેદના, તમારા પ્રશ્નો, પ્રાણ પ્રશ્નો, પીડા એ સમજીને નેતાગીરી કરનારા લોકોને પણ જનતા વતી થોડીક શક્તિ આપે, આવા આગેવાનોને એટલી અપેક્ષા રાખું છું. ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.